જે કોઈ પોતાના પાપનો પસ્તાવો કરે છે તે દેવ તરફથી માફી પામે છે અને દેવ તેના પાપોને ફરીથી કદી જ યાદ કરવાના નથી. કેવળ ઈસુ ખ્રિસ્ત જ પાપોની માફી આપે છે અને તેઓ જ તેમ કરવાને વિશ્વાસુ તથા ન્યાય છે. પસ્તાવો કર્યા પછી દેવની આજ્ઞાઓનું પાલન કરવું તેવું દેવ ઈચ્છે છે. પ્રતિ પ્રભુવારે મેઘની આજુબાજુ પ્રભુ મને મારું જીવન તપાસવાની જે તક આપે છે તેના માટે હું પ્રભુની ખૂબ જ આભારી છું. મેં કરેલી ભૂલોનું પ્રાર્થના તથા રુદન સાથે પસ્તાવો કરી શકું છું અને એમ ફરીથી દેવ બાપ સાથેનો મારો કરાર તાજો કરું છું. પાપની શિક્ષા લઈ લેનારાઓ શુદ્ધ કરનાર પરાક્રમ કેવું ધન્ય છે. મારા પાપોની ખાતર દુઃખ સહન કરનાર ઈસુ કૃષ્ણ હું ચાહું છું, કેમ કે તેમના દ્વારા હું દેવ બાપની સમક્ષ શુદ્ધ થઈને જઈ શકું છું. હું તે દિવસની રાહ જોઉં છું જ્યારે મારો તારનાર મને કહેશે કે તું મારી છે, મેં તને કિંમત આપીને મેળવી છે. એ દિવસે પ્રભુ મને કહેશે કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડી છે, તું પ્રભુની હાજરીમાં પ્રવેશ કર. પરંતુ તે દિવસ આવે તે પહેલાં હું પ્રભુને યોગ્ય રીતે જીવવાનો પ્રયત્ન કરીશ. આ પસ્તાવાની ભેટ તો કેવળ પવિત્ર આત્મા દ્વારા જ આપણને મળે છે. હું મારા જીવનમાં પસ્તાવાની ભેટ પસંદ કરું છું. તાના ઈસુ તમને આ ભેટ અને તેનાથી આવતા આશીર્વાદ આપવા માંગે છે. શું આજે તમે પસ્તાવાની અને બલિદાનની ભેટ પસંદ કરશો? હું મંદિરના નિયમો તથા કાર્ય બતાવું છું. જે કંઈ પણ પ્રભુ માટે આપણે આ જગતમાં બાંધીએ છીએ તે સ્વર્ગમાં પણ બંધાશે. હું અત્યારે એવું જીવન જીવું કે એવા સાથે લગ્ન માટે હું યોગ્ય ગણાવું અને મંદિરના આશીર્વાદો પામું. જેમ મારા પતિ ઈસુ ખ્રિસ્ત જગતમાં હતા તેમ તેઓ શુદ્ધ, પવિત્ર અને ડાઘ વગરના હતા, તેમ હું મારું જીવન નૈતિકતાથી ગુજારું છું. મારા પતિને નાલોશી મળે તેવા હું કોઈ કાર્ય કરતી નથી. મેં જે પસંદગીઓ જુવાનીમાં કરી હતી તેને કારણે આજે મને અને મારા બાળકોને સુવાતીત કેન્દ્રિત ઘર મળ્યું છે. આવનાર લગ્ન માટે તથા અનંતકાળ સુધી વસવા માટે સ્વર્ગીય ઘરની તૈયારી આપણે આ પૃથ્વી પર રહીને જ કરવી પડે છે. નૈતિક રીતે શુદ્ધ રહેવા માટેની આજની આપણી પસંદગી આપણને, આપણા બાળકોને તથા આવનાર આપણી પેઢીઓ અનંતકાળ સુધી ક્યાં વિતાવશે તે નક્કી કરશે. બાપ્તિસ્મા પછી આપણને પવિત્ર આત્માની ભેટ આપવામાં આવે છે, પરંતુ જો આપણે જગતના ધોરણ પ્રમાણે જીવીએ છીએ તો પવિત્ર આત્મા આપણી પાસે જતો જ રહેશે. શું ટેલિવિઝન આપણા માટે પ્રભુ કરતાં વિશેષ છે? શું તેના પર આવતા કાર્યક્રમો આપણને પ્રભુની સંગતથી દૂર રાખે છે? જો આમ હશે તો પવિત્ર આત્મા આપણી અંદર વાસો કરતો નથી. મંદિરમાં જે કરારો આપણે કહે છે તેના લીધે આપણા કુટુંબમાં શાંતિ અને સંપ બની રહે છે. અનંતકાળના કુટુંબમાં વસવા માટે તથા સ્વર્ગીય તથા મંદિરના આશીર્વાદોને યોગ્ય થવા માટે મેં આની પસંદગી કરી છે. હું તમને મંદિરના આશીર્વાદો આપવા માંગુ છું. શું આજે નૈતિક રીતે શુદ્ધ રહેવા માટેની ભેટ પસંદ કરશો? હું સત્ય, અજવાળું, જ્ઞાન તથા તાલંત બતાવું છું. દેવનું ભય તે જ્ઞાનનો આરંભ છે. હું જગતનો અજવાળું છું. માર્ગ, સત્ય તથા જીવન હું છું. દેવનું ભય તે જ્ઞાનનો આરંભ છે. દેવનું ભય તે જ્ઞાનનો આરંભ છે. હું જગતનો અજવાળું છું. માર્ગ, સત્ય તથા જીવન હું છું. દેવનું રાજ્ય બાંધવા માટે આપણે આપણા તાલંતોને જાણી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. આપણ સર્વને દેવે કોઈને કોઈ તાલંત કે દાન આપ્યા છે. આ તાલંતો દેવે જમીનમાં છુપાવી રાખવા માટે આપ્યા નથી, તાલંતો વાપરવા માટે હોય છે. દેવે આપેલા તાલંતોમાં સાંભળતા કાન તથા સમજુ હૃદય શ્રેષ્ઠ તાલંતો છે. જો આપણે આપણા તાલંતો પ્રભુ માટે વાપરીશું તો પ્રભુ નિત નવા તાલંતો દેખાડતા જશે અને આપણામાં ઉમેરતા જશે. જો આમ નહીં કરીએ તો જે તાલંતો આપણા છે તે પણ પ્રભુ લઈ લેશે. મારા સન્ડે સ્કૂલમાં શિક્ષકો દરરોજ 10 થી 15 મિનિટ બાઇબલ વાંચવામાં પડકાર અમને આપ્યો હતો. કેટલીક રાતેઓ આટલી બધી થકી ગઈ હતી કે મેં જે બાઇબલ વાંચ્યો તે ભાગ્યે જ મને યાદ રહ્યું હતું. પરંતુ આમ કરવાથી દરરોજ બાઇબલ વાંચવાની સારી ટેવ મને પડી ગઈ છે, જે મારા હવે પછીના જીવનમાં ઘણી ઉપયોગી થવાની છે. બાઇબલ વાંચવાથી મારો આત્મા તાજો થાય છે, મને બળ અને હિંમત મળે છે. નિત્ય બાઇબલ વાંચનથી ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દ્રઢ રહી શકાય છે અને આત્મિક રીતે વૃદ્ધિ પામી છે. બીજાઓના સાક્ષી સારી થાય માટે હું સારો નમૂનો બનું છું. ઘરમાં બાળકોની સાથે રહીને
તેમને દેવના જ્ઞાન તથા સત્યમાં હું ચેરું છું. નિત્ય બાઇબલ અભ્યાસ કરી મેં સત્ય તથા જ્ઞાન મેળવવાનું પસંદ કર્યું છે. હું તમને સત્ય તથા જ્ઞાનની ભેટ આપવા માંગુ છું. શું આજે તમે સત્ય તથા જ્ઞાનની ભેટ લેવાનું પસંદ કરશો? હું દાન ધર્મ તથા સેવા કાર્ય બતાવું છું. દાન ધર્મ કરવું તે ખ્રિસ્ત પ્રત્યેનો શુદ્ધ પ્રેમ તથા સેવા કાર્ય બતાવે છે. હું કોઈપણ પરિસ્થિતિમાં ફરિયાદ કર્યા વગર પૂરા હૃદયથી સેવા કરું છું. જોકે જગત આપણી આવી સેવાની નોંધ ભલે ના લે, પરંતુ આપણા સ્વર્ગીય બાપથી તે સેવા છાની રહેતી નથી. આપણી ગુપ્ત સેવાનો બદલો ગુપ્તમાં જોનાર સ્વર્ગીય પિતા એક દિવસ ઉઘાડી રીતે આપણને આપનાર છે. હું એક સદગુણી સ્ત્રી થવા ચાહું છું. દેવના વચન પ્રમાણે સદગુણી સ્ત્રી કોને મળે? સદગુણી સ્ત્રી કોને કહેવાય? તેનું મૂલ્ય તો રત્ના કરતાં ઘણું વધારે છે. તેનો દીવો હોલવાતો નથી. તે ગરીબોને ઉદારતાથી આપે છે. હા, તે પોતાનો હાથ લંબાવીને દરિદ્રીઓની મદદ કરે છે. બર તથા મોંબો તેનો પોશાક છે. તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. તેના જીભનો નિયમ માયાળુપણું છે. તેના કામોને માટે ભાગોળમાં તેની પ્રશંસા થાય છે. હું મૂર્ખ કુમારિકાઓની સૌથી નજીક છું ને તેમની તરફ જોઈને તેમને મદદ કરીને કોઈ રીતે ડાય કુમારિકાઓ તરફ લાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું સર્વની સેવા કરું છું ત્યારે મારા તારનારે જે વચન કહ્યું છે તે મને યાદ આવે છે કે હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાં બહુ નાનોમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું છે. હું તમને દાન ધર્મ અને સેવા કાર્ય કરવાની ભેટ આપું છું. શું આજે તમને દાન ધર્મ તથા સેવા કરવાની આ ભેટ પસંદ કરશો? જ્યારે આપણે આ પૃથ્વી પરના જીવનમાં પસ્તાવો તથા તૈયારીના પડકારો ઝીલતો હોઈએ છીએ ત્યારે ઘણીવાર આપણે આશા વગરના હોય એવું લાગે છે. વરના સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશવા માટે કેવી રીતે દુર્ગુણોથી દૂર રહીને વધારે પ્રમાણમાં સદ્ગુણ પ્રાપ્ત કરી શકીએ છીએ? આ માનવી દ્રષ્ટિમાં એકદમ અશક્ય લાગતી બાબત છે, પરંતુ તેનો જવાબ પ્રથમ ડાયી કુમારિકા પાસે છે. આપણે ઈસુ કે જે જીવનનો પ્રકાશ છે તેના તરફ સતત નજર રાખવાની જરૂર છે. ખ્રિસ્ત જેવા થવા માટે તેમને જાણીએ તે મહત્ત્વનું છે. જ્યારે આપણે ખ્રિસ્તને જાણીએ છીએ ત્યારે બીજા બધા કરતાં તેમને વધારે પ્રેમ કરીએ છીએ. ઈશ્વરને જાણવાથી પાપ કરવાની ઈચ્છા થતી નથી અને આપણે રાજી ખુશીથી પાપને છોડી દઈએ છીએ. તેમને પામવાથી આપણે ખરા મનથી પસ્તાવો કરી શકીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળી શકીએ છીએ. વળી આમ કરવાથી આપણે દેવના જ્ઞાનમાં વધતા જઈએ છીએ. દેવના કામમાં આપણા તાલંતોનું પણ પ્રભુ યોગ્ય સમયે તેમની મહિમા થાય માટે ઉપયોગ કરે છે. ખ્રિસ્ત તે જ ખરા પ્રકાશની ચાવી છે. જેઓ ખ્રિસ્તને ચાહે છે તેઓ તેમના જેવા થવા ચાહે છે, તેમના જેવા થવા પ્રયત્નશીલ હોય છે. શું આજે તમે ખ્રિસ્ત જેવા થવા ચાહો છો? The wise and the foolish virgins differ not in nature but only in conduct. The wise virgins carry oil in their vessels and go into the marriage feast along with the bridegroom, while the foolish do not carry any oil and are rejected for the marriage feast. In chapters 24 and 25 of Matthew's Gospel, 5 times we are told that no one knows the date of the coming of the Lord. Such intense repetition signifies extreme importance. Yet the reason the Lord does not inform us about the exact date and time of His coming is because He wants us to be watchful. The 5 foolish virgins were ready and watchful in the beginning, but they did not continue. To be ready and watchful, we need the fullness of the Holy Spirit. If we depend on ourselves, we will very soon be weakened and become foolish. Though numerous similarities and seemingly limited are the differences of these virgins, the consequences of both the groups is vastly different. Be ready, for the Lord shall look only into our lamp and light. The glory or shame to come in the ages is decided today. Beloved brethren, then, are you ready and watchful to meet your Lord if He comes today?
2011 વર્ષ દરમિયાન 2011 વર્ષ દરમિયાન સિનિયર વર્ગમાં અમે અનેક બાબતો ઉપરાંત પ્રકટીકરણના પ્રથમ 3 અધ્યાયમાંથી જે શીખ્યા તે રજૂ કરીએ છીએ. બે 2011 વર્ષ દરમિયાન સિનિયર વર્ગમાં અમે અનેક બાબતો ઉપરાંત પ્રકટીકરણના પ્રથમ 3 અધ્યાયમાંથી જે શીખ્યા તે રજૂ કરીએ છીએ. પ્રભુના દાડે યોહાનને દર્શન. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈશુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર દેવના વચનના લીધે તથા ઈશુની સાક્ષીના લીધે પાત્મસ નામે બેટમાં હતો. પ્રભુના દાડે હું આત્મામાં હતો ત્યારે મારી પાછળ રણછીગડાના આવાજ જેવી મોટી વાણી સાંભળી. તે વાણી કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ અને એફેસસમાં, સ્મરનામાં, પર્ગામનમાં, સાર્દિન્સમાં, થુઆતીરામાં, ફિલાડેલ્ફિયામાં અને લાઓદિશિયા તે જે 7 મંડળી છે તેઓની ઉપર તે મોકલ. આ જે વાણી મારી સાથે બોલી તેને જોવા હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે સોનાની 7 દીવી જોઈ. મહિમાવાન ઈશ્વર. પ્રકટીકરણ 1:13-18. તે દિવ્યોની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો અને તેના છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. તેના માથું તથા કેશ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા અને તેનો સાત પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેના જમણા હાથમાં 7 તારા હતા. તેના મોંમાંથી 2 ધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, બી માં, પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મુઓ પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું અને મરણ તથા હાદેશની કૂચીઓ મારી પાસે છે. આવા ભયાવહ અને ગૌરવવાન ઈશ્વરની આવો આપણે આરાધના કરીએ. પ્રકટીકરણ 2 અને 3 અધ્યાયમાં જે 7 મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મંડળીનો ઇતિહાસ તેમજ હાલની મંડળીમાંના પ્રત્યેક વિશ્વાસીની જે જુદી જુદી દશા છે તે પ્રગટ કરે છે. દેવના લોહીથી ખરીદાયેલી મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તૈયાર માલુમ પડે તે માટે પોતાની વ્યક્તિગત, કૌટુંબિક અને માંડલિક સ્થિતિને યથાસ્થિત કરવાને મંડળીનો પ્રભુ આહ્વાન આપે છે. પીછેહટ કરનારી મંડળી. પ્રકટીકરણ 2:1-7. એફેસસમાંની મંડળી પીછેહટ કરનારી મંડળી બની પ્રભુ ખ્રિસ્ત પ્રતિ બેદરકાર બની.
પ્રભુ કહે છે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. તેથી જો પીછેહટ કરનાર બન્યા છીએ તો પ્રભુ કહે છે કે જ્યાંથી પડ્યા છીએ તે યાદ કરો અને પસ્તાવો કરો, જેથી જીવનના ઝાડ પરથી ભાગ મળે. પ્રકટીકરણ 2:1-7. દ્રઢ મંડળી. પ્રકટીકરણ 2:8-11. સ્મુરનામાંની મંડળી. સતાવણી છતાં દ્રઢ રહ્યા. જો ન્યાયપણાને લીધે આપણી સતાવણી થઈ રહી છે તો પ્રભુ કહે છે, બીસમાં તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુકટ આપીશ. દુરાચારી મંડળી. પ્રકટીકરણ 2:12-17. પરગામનમાંની મંડળી જુઠ્ઠા શિક્ષકોને આશ્રય આપનાર અને જુઠ્ઠા સિદ્ધાંતોને અનુસરનાર મંડળી બની. જો આપણે સત્ય તરફ આડાકાન કર્યા છે અને કલ્પિત વાતો તરફ ફરી ગયા છીએ, જેમ કે વિધર્મીઓની જેમ ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી, તો પ્રભુ કહે છે કે પસ્તાવ કરીએ, જેથી આપણે પ્રભુના મુખની તરવારથી બચી જઈએ અને ગુપ્ત માનના તથા શ્વેત પથ્થર પામીએ, અર્થાત ન્યાયી ઠરીએ. વિધર્મી મંડળી. પ્રકટીકરણ 2:18-29. થુઆટીરામાંની મંડળી મૂર્તિપૂજક, વિધર્મી, રીત રિવાજોને અનુસરનાર અને ભ્રષ્ટ માન્યતાઓને અનુસાર આ મંડળી બની. પ્રભુ ઈશુ અને તેના સત્ય વચનોને બાજુએ મૂકી તેઓ બેદરકારી ભર્યું જીવન જીવનારા બન્યા. આપણે એવી જ દશામાં ન આવીએ માટે પ્રભુ કહે છે કે જે તારી પાસે છે તેને વળગી રહે, જેથી તું વિદેશીઓ પર અધિકાર પામે. મુએલી મંડળી. પ્રકટીકરણ 3:1-6. સાર્ડિસમાંની મંડળી માત્ર નામની મંડળી બની. જીવનના આત્માને અનુસરવાને બદલે સત્વહીન બાહ્ય આચાર પાલનમાં પરોવી ગઈ. જો આપણી પાસે માત્ર ભક્તિભાવનો ડોળ છે અને તેના સામર્થ્યનો સ્વીકાર કરતા નથી, તો પ્રભુ કહે છે કે પસ્તાવો કરો અને મલિનતાથી બચો, જેથી ઉજળા વસ્ત્ર પહેરીને પ્રભુ સાથે ફરી શકો. વિશ્વાસુ મંડળી. પ્રકટીકરણ 3:7-13. ફિલાડેલ્ફિયામાંની મંડળી નમૂનારૂપ દેવના વચન પ્રતિ વિશ્વાસુ અને તેના પ્રેમથી ભરપૂર મંડળી બની રહી. હા, દેવની કૃપા પામેલી મંડળી બની રહી. આપણે પણ એવા જ બનીએ માટે પ્રભુ કહે છે, તારી પાસે જે છે તેને તું વળગી રહે, જેથી કોઈ તારો મુગટ લઈ લે નહીં. એમ આપણે સંપૂર્ણપણે તેના જ બનીએ. હુફાળી મંડળી. પ્રકટીકરણ 3:14-22. લાઓદિકીયામાંની મંડળી સ્વાર્થી અને જગીક ઘમંડથી ભરપૂર હુફાળી મંડળી બની. જો આપણે કેવળ સામાજિક કાર્યક્રમમાં રસ ધરાવનારા, ધન સંપત્તિ પર ભરોસો રાખનાર કે બાઇબલ જ્ઞાન પર ઘમંડ કરી ખ્રિસ્ત પ્રતિ બેપરવા બન્યા છીએ, તો પ્રભુ કહે છે કે પસ્તાવ કરો, જેથી મારા રાજ્યાસનમાં મારી સાથે બેસી શકો. પ્રભુ સાથે મંડળીને કહે છે, પસ્તાવ કરો અને જે જીતે છે તેને હું પ્રતિફળ આપીશ. પીછેહટ, સતામણી, ભૂલો છતાં આ મંડળીમાં કેટલાય ખરા જયવંત વિશ્વાસીઓ હતા. પ્રભુ જયવંતોને જ ઉચકી લેશે અને તેઓ તેની સાથે રાજ કરશે. શું તમે વિજયી જીવન જીવો છો?
હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન અતિ નિકટ છે. જેમ તેમના પ્રથમ આગમનની અપાયેલી બધી જ આગાહીઓ પૂરી થઈ, તેમજ તેમના દ્વિતીય આગમનની બાઇબલમાં થયેલી અનેક ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. જેમ કે દુષ્ટતા વધી જશે. 2 તિમોથી 3:1-5. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા-બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાન, દેવ પર નહીં પણ વિલાસભર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનો ડોળ દેખાડી તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. બીજી નિશાનીઓ જેમ કે જ્ઞાન વધી જશે, જગતની વસ્તી પુષ્કળ વધી જશે, વાહનો અને પ્રવાસ વધી જશે, લડાઈની અફવા વધી જશે, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, જૂઠા શિક્ષણ અને ભૂલાવનારા વધી જશે, ભૂગર્ભ આશ્રયની શોધ કરવામાં આવશે. ન્યુક્લિયર કેમિકલ વિનાશક હથિયારોની શોધ થશે, મિસાઇલ અને મિસાઇલ લોન્ચરની શોધ થશે, સેટેલાઇટ ટીવી અને ટેલિફોનની શોધ થશે, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટ પોઈન્ટ ઓફ સેલની શોધ થશે, ખ્રિસ્ત વિરોધીની છાપ વગર લેવાશે વેચાશે નહીં, યુરોપ વિશ્વસત્તા તરીકે સંગઠિત થશે. ઇઝરાયલ સંબંધી લગભગ બધી જ આગાહીઓ ઝડપથી પૂરી થઈ રહી છે. અંતિમ ઘડી છે, જાગો. ઓગસ્ટ 7, 2007ના રોજ સંદેશ છાપામાં ભવિષ્યની 5 સૌથી મહાન વાતોમાં પ્રથમ ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર પાછું આવવું છે. આમ ન કેવળ બાઇબલ પણ જગતના લોકો પણ આ બીના વિશે બોલી રહ્યા છે. પ્રભુ ઈસુ મધ્ય આકાશમાં ચોરની જેમ આવશે ત્યારે તેનામાં સૂતેલા અને જાગતા વિશ્વાસીઓને તે ઊંચકી લેશે અને આ બીનાને રેપ્ચર કહેવાય છે. પહેલું થેસ્સા 4:16-18. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવનારાયણ શિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું ને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારો પ્રભુ આવશે. રેપિડિટી ઓફ રેપ્ચર. આ ઊંચકાઈ જવાની કે રેપ્ચરની ખૂબી એ છે કે તે એક પળવારમાં જ બની જશે. 1 કોરિન્થી 15:51-52. જુઓ, છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. આ રેપ્ચર એટલું ઝડપથી બનશે કે તારણને માટે ઈસુ ખ્રિસ્તને પોકાર કરવાની તક પણ લોકોને મળશે નહીં, કે જે કરવાનું ધાર્યું હતું તે કરવાનો સમય રહેશે નહીં. માટે સાથીઓ, હાલ જ માન્યકાળ છે, હાલ જ તારણનો દિવસ છે અને પ્રિય વિશ્વાસીઓ, પ્રભુની સેવા કરવાનો સમય અત્યારે જ છે.
પરંતુ આ મુશ્કેલી આવવા પાછળ કારણ શું? કારણ એટલું જ કે પ્રભુ પોતાની મંડળીને આવનાર વિપત્તિ કાળથી બચાવી લેવા ચાહે છે. કેમ કે દેવે આપણને કોપને સારું નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. 1 થેસા 5 અને 9. વળી પ્રકટીકરણ 3 અને 10 પ્રભુ કહે છે કે તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવાને સારું કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી પણ હું તને બચાવીશ. આપણે પણ ઉચકાઈ જઈએ અને વિપત્તિ કાળથી બચી જઈએ માટે આપણે શું કરવું જોઈએ? પ્રથમ તો આપણે પ્રભુ ઈસુને આપણા પ્રભુ તથા તારના તરીકે સ્વીકારવા જોઈએ, જેથી આપણે તેના બની જઈએ. જેઓ દેવના લોહીથી ખરીદાયેલા નથી તેઓ તો શૈતાનના જ છે. બીજું, આપણે દેવના આત્મામાં દોરાવવું જોઈએ કે જેથી પુરવાર થાય છે કે આપણે દેવના દીકરા છે. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. રોમી 8 અને 14. જેમ લોહી ચુંબક કાંટાવાળા ખીલાને પણ ખેંચી લે છે તેમ જેઓ પ્રભુ ઈસુના છે તે તેઓને ઉચકી લે છે. અને સૃષ્ટિની ઉત્કંઠા તૃપ્ત થશે ત્યારે તો દેવના છોકરા પ્રગટ થશે. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. રોમી 8 અને 19. આપણું આ મરણા શરીર મહિમાન શરીરમાં રૂપાંતર પામશે. વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ. આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું. 1 યોહાન 3 અને 2. કારણ કે જેઓને તેણે અગાઉથી મુકર કર્યા હતા તેઓના વિશે તેણે ઠરાવ્યું હતું કે તેઓ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા જેવા થાય. Our response to rapture. It's the 11th hour. Christ would come any moment to rapture his children. How should we live? First, live pleasing to God by daily reading the Bible and praying. Second, confess and forsake any known sin. And third, win souls for Christ so they will be caught up to heaven and they won't go through the tribulation. We only have a short time to do soul winning. After rapture, we will have no chance to pluck people from hell. We will never again see our unsaved family members and friends. Are you prepared to meet your Lord? બાઇબલમાં આપેલી પ્રભુ ઈસુના પ્રથમ આગમન વિશેની દરેક ભવિષ્યવાણી અક્ષરશઃ પૂર્ણ થઈ છે. તે જ પ્રમાણે તેમના દ્વિતીય આગમનની ભવિષ્યવાણીઓ પણ કૂદકે અને ભૂસકે પૂરી થઈ રહી છે. જે આવનાર છે તે છેક થોડી વારમાં આવશે